નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં આપણે પોસ્ટ કરેલી શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આજે પણ બજારમાં રજા છે, તો પણ તમારા માટે અમે ઝડપી સમાચાર લઈને આવ્યા છીએ. 3 મહત્વના નિવેદન આવ્યા છે અને એ પણ ઓફિશિયલ એટલે કે આધિકારિક નિવેદન છે. આ કોઈ વોટ્સઅપ ઉપરથી કોપી કે ફોરવર્ડ કરેલી પોસ્ટ નથી. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. માર્કેટ બુલેટિનના વિશેષ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે કેવા વૈશ્વિક ઘટનાક્રમની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેણે માત્ર રાજકારણ જ નહીં પણ શેરબજાર અને તેલના ભાવમાં પણ ખળભળાટ મચાવી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પની એક આક્રમક ચેતવણી, ઇઝરાયેલનું 72,000 કરોડનું જંગી ડિફેન્સ બજેટ અને યુરોપિયન યુનિયનની શાંતિ માટેની આખરી મથામણ, આ ત્રણેય ઘટનાઓ આવનારા સમયમાં તમારા પોર્ટફોલિયો અને વૈશ્વિક અર્થતંત્ર પર કેવી અસર કરશે? શું આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધનો માહોલ ઘટશે કે પછી તેલના ભાવમાં મોટો ભડકો થશે? આ તમામ પાસાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું આજના વિડીયોમાં, તો અંત સુધી બન્યા રહેજો. સૌપ્રથમ શરૂઆત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટ, એટલે કે અડધી કલાક જેટલો સમય થયો છે તેની પહેલાં આવ્યું છે. તો ટ્રમ્પની સાથી દેશોને ખુલ્લી ચેતવણી, અમેરિકા ફર્સ્ટની આર્થિક ચાલ તેણે કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક અત્યંત આક્રમક વલણ અપનાવતા યુનાઇટેડ કિંગડમ અને અન્ય સાથી દેશોને સ્પષ્ટ કહી દીધું છે કે જો તેઓ ઈરાન સામેના સંઘર્ષમાં અમેરિકાનો સાથ નહીં આપે તો હવેથી અમેરિકા તેમની સુરક્ષા માટે મેદાનમાં ઉતરશે નહીં. ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુની એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે વિશ્વના તેલ વેપાર માટેની સૌથી મહત્વની નસ ગણાય છે, તેની સુરક્ષામાંથી અમેરિકા પીછેહટ કરશે. ટ્રમ્પનો આ દાવો છે કે ઈરાન હવે નબળું પડી ગયું છે અને અમેરિકાએ પોતાનું કામ પૂરું કરી દીધું છે, તેથી અન્ય દેશોએ કાં તો અમેરિકા પાસેથી તેલ ખરીદવું પડશે અથવા પોતાની સુરક્ષા જાતે કરવી પડશે. આ નિવેદન પાછળ એક મોટી આર્થિક રણનીતિ છુપાયેલી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સાથી દેશોને અમેરિકા તેલ કંપનીઓ ઉપર નિર્ભર કરવાનો છે, જે લાંબા ગાળે અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે. ત્યારબાદ એક પોઝિટિવ સમાચાર આવ્યા છે. યુરોપિયન કાઉન્સિલની શાંતિ માટેની રાજદ્વારી મથામણ અને ઈરાનનો પક્ષ. તો વધતા તણાવ વચ્ચે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ શાંતિ સ્થાપવા માટે સક્રિય ભૂમિકા ભજવી છે. તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને મધ્ય પૂર્વમાં સંયમ જાળવવા અને હુમલાઓ બંધ કરવા ભારપૂર્વક વિનંતી કરી છે. કોસ્ટાએ ખાસ કરીને મિડાપ સ્કૂલ જેવી ઘટનાઓમાં નિર્દોષ લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના પાલન પર ભાર મૂક્યો છે. યુરોપ માટે હોર્મુઝની સામુદ્રધુનીમાં નેવિગેશનની સ્વતંત્રતા જાળવી અત્યંત અનિવાર્ય છે, કારણ કે જો આ માર્ગ બંધ થાય તો આખા યુરોપમાં ઉર્જા સંકટ ઊભું થઈ શકે છે અને યુરોપિયન યુનિયન અત્યારે ઈરાનને રાજદ્વારી માર્ગે સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી વૈશ્વિક સપ્લાય ચેનમાં કોઈ મોટો વિક્ષેપ ન પડે. ત્રીજા સમાચાર આવ્યા છે ઇઝરાયેલથી. તો ઇઝરાયેલનો ઐતિહાસિક બજેટ અને યુદ્ધ અને વિકાસનો માસ્ટર પ્લાન. ઇઝરાયેલ સરકારે તાજેતરમાં નવું બજેટ પસાર કર્યું છે. તે દર્શાવે છે કે તેઓ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે. આ બજેટમાં આશરે 72,000 કરોડ રૂપિયા એટલે કે 32 અબજ શેકેલ એટલે કે ત્યાંની કરન્સી છે, જેટલી માત્ર રકમ માત્ર સંરક્ષણ ક્ષેત્ર માટે ફાળવવામાં આવી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી છે. આ ઉપરાંત ગાઝા અને ઉત્તર ઇઝરાયેલના અસરગ્રસ્ત વિસ્તારોના પુનર્વસન અને દેશની રક્ષા કરતા અનામત સૈનિકોના કલ્યાણ માટે પણ અબજો રૂપિયા ખર્ચવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે ઇઝરાયેલ માત્ર યુદ્ધમાં જ નહીં પણ ભવિષ્યની ટેકનોલોજી એટલે કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પણ 5 અબજ શેકેલનું રોકાણ કરી રહ્યું છે અને વડાપ્રધાન નેતન્યાહુ આ બજેટને ઐતિહાસિક ગણાવે છે, જે દુશ્મનોને સ્પષ્ટ સંદેશ આપે છે કે ઇઝરાયેલ આર્થિક અને લશ્કરી બંને રીતે અત્યંત મજબૂત થઈ ગયું છે. હવે વાત કરીએ બજાર વિશ્લેષણ. તો શું આનાથી યુદ્ધના માહોલ ઘટાડો થશે? તમારા પ્રશ્નો જવાબ આપતા જણાવી દઈએ કે આ નિવેદનો અને બજેટની ફાળવણી સૂચવે છે કે યુદ્ધનો માહોલ હાલમાં ઘટવાના બદલે વધુ જટિલ બનશે. ટ્રમ્પની અમેરિકાની ફર્સ્ટ નીતિ સાથી દેશો ઉપર દબાણ વધારશે, જ્યારે ઇઝરાયેલની તૈયારીઓ લાંબા ગાળાના સંઘર્ષના સંકેત આપે છે. બજારના દૃષ્ટિકોણથી જોઈએ તો આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં અસ્થિરતા એટલે કે વોલેટાલિટી વધવાની પૂરેપૂરી શક્યતા છે. ક્રૂડ ઓઇલ અને જેટ ફ્યુલના ભાવો પર સપ્લાય ચેનના અવરોધોની સીધી અસર પડશે, જેનાથી એવિએશન, પેન્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરના શેરોમાં ઉથલપાથલ જોવા મળી શકે છે. રોકાણકારોએ અત્યારે માત્ર યુદ્ધના સમાચાર નહીં પણ બદલતા આંતરરાષ્ટ્રીય રાજકીય સમીકરણો પર ખાસ નજર રાખવી પડશે અને સાવચેતીપૂર્વક ટ્રેડિંગ કે રોકાણ કરવું હિતાવહ રહેશે. તો મિત્રો, આ તો મધ્ય પૂર્વના મહાસંકટ અને તેની શેરબજાર અસરોનું એકદમ સચોટ વિશ્લેષણ. માર્કેટ બુલેટિનમાં અમારો હંમેશા એક જ પ્રયાસ રહ્યો છે કે તમને જે પણ સમાચાર મળે તે 24 કેરેટ શુદ્ધ અને પાકા પાયે ચકાસેલા જોઈ. અમે કોઈ મોટા એડિટિંગ કે ભપકાદાર ડિઝાઇન કે ખોટા ગતકડા કરવામાં માનતા નથી અને એટલે જ અમે સીધી સરળ અને તમારા કામની વાત લઈને આવીએ છીએ, એ પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં, કારણ કે અમારો ઉદ્દેશ્ય તમને ભ્રમિત કરવાનો નહીં પણ સાચી માહિતી આપીને સશક્ત બનાવવાનો છે. જો તમને અમારો પ્રયાસ અને પ્રામાણિકતા ગમી હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા અન્ય રોકાણકાર મિત્રો સાથે શેર કરજો અને માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી સાચી માહિતી હંમેશા તમારા સુધી પહોંચતી રહી. અને જો કોઈ આપનો પ્રશ્ન કે કોઈ પણ આપનું મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોડાયેલા રહેજો માર્કેટ બુલેટિન સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. આભાર.